तो चलिए शुरू करते हैं। રાધા, તારા હાથ લાલ જોઈને મને લાગે છે તું સાની માની ભૂતલાલ ખાઈને આવી છો. એ ચૂપ બે. વિક્રમ, મને ભૂતલાલ નથી ભાવતી, મને તો વિમલ ભાવે છે. હું વિમલ ખાઈને આવી છું. રાધા, તું વિમલ ખાઈને આવી હોય તો ભલે આવી હોય, પણ વિમલ મને તો ખવરાય. ये बड़ी अच्छी बात कही आप. વિક્રમ, મારા બાપુએ તને વિમલ ખવડાવવાની ના પાડી છે. ना होय। રાધા, તારા બાપુએ વિમલ ખવડાવવાની ભલે ના પાડી હોય, પણ તું મને સાની માની વિમલ ખવડાય. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं सुके. ભગવાન વિષ્ણુના કાનમાં રહું છું. હું પણ ભગવાન વિષ્ણુના કાનમાં જ રહું છું. તો આપણા બે ભાઈ થયા. આ ભાઈ, તો આજથી હું તારું નામ કેટપ રાખું છું. જો ભાઈ, સામે જો. હા ભાઈ, કઈ જનાવર આવતું લાગે છે. ચાલ આપણે ભાગી જઈએ ભાઈ. ભાગી જઈએ. નહીંતર આપણા બંને ભાઈઓને મારી નાખશે. નહીંતર અમારો જીવ સંકટમાં પડી ગયો હતો. અરે તમે મારા પ્રભુના કાનમાંથી નીકળ્યા છો એટલા માટે તમારો જીવ બચાવ્યો છે. અરે તમે મારા પ્રભુના કાનમાંથી નીકળ્યા છો એટલા માટે તમારો જીવ બચાવ્યો છે. આ અવાજ શાનો આવી રહ્યો છે? હે નાગરાજ, આ અવાજ શાનો છે? આ મારા પ્રભુ શક્તિની આરાધના કરી રહ્યા છે. તો આ જાપ કરવાથી શું ફળ મળે છે? આ જાપ કરવાથી તમારું તન મન શક્તિનું જાપ મળે છે. શું અમે પણ આ મંત્રનો જાપ કરશું તો અમને બંને ભાઈઓને ઈચ્છા મૃત્યુનું વરદાન મળશે ખરું? આ જાપ કરવાથી તમારું મન વર્તન શુદ્ધ રાખવું પડશે તો તમને વરદાન મળશે. તો ચાલ. અરે ભાઈ મધુ,